નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા અને અન્ય સમાચારોની વાત કરીશું તો છોટાઉદેપુરમાં એક ઉમેદવાર એક મતથી જીત્યા. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર એક મતથી જીત્યા છે. આપ જુઓ એક મતની તાકાત શું છે. તો એક મતથી ઉમેદવાર જીતી ગયા છે. મુફીર શેખ એક મતથી જીત્યા છે. મુફીર શેખ એક મતથી જીત્યા અને ત્યારબાદ તેઓ ભાવુક થઈ ગયા છે. તમારો એક મત કેટલો કોઈને જીતાડી પણ શકે છે, કોઈને હરાવી પણ શકે છે અને આ એક મતની તાકાત શું છે આપ જુઓ. છોટાઉદેપુરમાં એક ઉમેદવાર એક મતથી જીતી ગયા છે. તેઓ ભાવુક થયા છે અને એ દ્રશ્યો પણ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સીધા જ આ દ્રશ્યો કે બધાને ગળે મળી રહ્યા છે, અભિનંદન પણ તમને આપી રહ્યા છે, મોઢું મીઠું કરાવી રહ્યા છે. અને છોટાઉદેપુરના ઉમેદવાર કે જેઓ એક મતથી જીત મેળવી છે. આજ રોજ વોર્ડ નંબર 5ની અંદર સામાન્ય સીટની અંદર હું વિજેતા જાહેર થયો છું. એની અંદર એક વોટથી મારો વિજય થયો છે. તે બદલ મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર. ને એક વોટનું શું મહત્ત્વ છે એ આજે ખબર પડી. હું સમાજવાદી પાર્ટીની અંદરથી ઊભા છે. અમારા 3 ઉમેદવાર હતા, તેઓ પેનલ સાથે 3 વિજેતા થયા છે. એમાં પરવેશભાઈ મકરાણી, પારુલબેન તડવી અને હું મુફીર શેખ. અમે 3 વિજેતા થયા છે. તે બદલ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક વોટની શું કિંમત છે એ આજે અમને ખબર પડી.